નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય લાઈવમાં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। એક મહત્વના સમાચારની વાત કરીશું। લદ્દાખમાં એલએસી પર ચીન સાથે સંઘર્ષ વધવાથી કેન્દ્ર સરકારે ત્રણેય સુરક્ષા દળોને 500 કરોડ રૂપિયા સુધીના હથિયારો ખરીદવાની મંજૂરી આપી છે। માહિતી મુજબ જરૂરી હથિયારોની ફાસ્ટ ટ્રેક પ્રોસિજર હેઠળ હથિયારો ખરીદવા માટે ત્રણેય સેનાના પ્રમુખને ઇમરજન્સી ફંડ આપવામાં આવ્યું છે। આ પહેલા ઉરી હુમલા અને પાકિસ્તાન વિરુદ્ધ બાલાકોટ એર સ્ટ્રાઇક પછી પણ ત્રણેય સેનાને ઇમરજન્સી ફંડ આપવામાં આવ્યું હતું। ભારતીય સેનાને આ પ્રકારના ફંડ આપવાનો મુખ્ય હેતુ કોઈપણ પડકાર સામે શોર્ટ નોટિસ પર તૈયાર થવાનો છે। ઉલ્લેખનીય છે કે સરહદી વિસ્તાર વધારવાની હરકતો હેઠળ ચીને ગલવાનમાં ભારતીય સેના પર હિંસક હુમલો કર્યો હતો। આ દરમિયાન બંને સેના વચ્ચે હિંસક અથડામણના ગંભીર પરિણામ આવ્યા। આ અથડામણમાં 20 જેટલા જવાન શહીદ થયા હતા, જ્યારે ચીનના 43 સૈનિકો માર્યા ગયા હતા। વર્તમાન સમયમાં પણ આ વિવાદ વધી જ રહ્યો છે, જેને લઈને મહાસત્તાઓ પણ ચિંતા વ્યક્ત કરી ચૂકી છે। એલએસી પર ચીનને તેની નાની અમથી ભૂલ પણ ભારે પડી શકે છે, કારણ કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે સેનાને ખુલ્લી છૂટ આપી દીધી છે। જી હા, રાજનાથસિંહે સેનાને પરિસ્થિતિ પ્રમાણે કોઈ પણ પ્રકારના એક્શન લેવાની આપી દીધી છે છૂટ। ચીની સેનાને હવે સાચો પાઠ ભણાવશે ભારતીય સૈનિકો। ભારતીય સૈનિકોને મળી પૂરી છૂટ। ચીને ફરી ગલવાનવાળી કરી તો ભારતીય સેના આપશે આકરો જવાબ। રક્ષામંત્રી રાજનાથસિંહ રવિવારે સીડીએસ જનરલ બિપિન રાવત અને ત્રણેય સેનાઓના પ્રમુખો સાથે લદ્દાખમાં સ્થિતિ ઉપર ઉચ્ચ સ્તરીય બેઠક કરી। સૂત્રોના અનુસાર રક્ષામંત્રીએ સમીક્ષા બેઠકમાં કહ્યું કે સશસ્ત્ર બળોને વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની સેનાને કોઈ પણ પ્રકારના આક્રમક વલણનો સામનો કરવા માટે પૂરી સ્વતંત્રતા આપવામાં આવી છે। ચીનને અડીને આવેલી સીમાની રક્ષા માટે ભારતથી અલગ સામરિક રીત અપનાવશે। ભારતીય બળોને પૂર્વી લદ્દાખ અને અન્ય સેક્ટરોમાં ચીનના કોઈ પણ દુસ્સાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે। સાથે જ ત્રણેય સેના પ્રમુખોને ચીનની દરેક પ્રકારની હરકત પર ચોકસાઈ ભરી નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે। એરફોર્સના જવાનોની રજાઓ રદ। સૂત્રોના જણાવ્યા મુજબ જવાનોની રજા કેન્સલ કરવામાં આવી છે। વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આર.કે.એસ. ભદૌરિયા શનિવારે જ કહી ચૂક્યા છે કે વાયુસેના કોઈ પણ પડકાર માટે તૈયાર છે। ત્રણેય સેનાઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી। સરહદ પર મિગ, હર્ક્યુલિસ, મિરાજ, સુખોઈ વિમાન પહેલાથી જ એલએસી પર તૈનાત છે, જેથી આર્મી, નેવી અને એરફોર્સને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। સૂત્રો મુજબ સરકારે ત્રણેય સેનાઓને કોઈ પણ સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે જણાવી દીધું છે। આ ઉપરાંત નેવીને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પોતાની સતર્કતા વધારવા માટે કહેવામાં આવ્યું છે। પેંગોંગ લેક પર વિવાદ વકરે તેવી આશંકા। પેંગોંગ સરોવર તરફ આગળ વધી શકે છે ભારત। ગલવાન ઘાટીમાં ધાર્યું કરવામાં બરાબરનું ભેરવાયેલું ચીન રઘવાયું બન્યું છે। હવે તેને પેંગોંગ લેકના 8 કિલોમીટરના વિસ્તારને જ બ્લોક કરી દીધો છે, જેથી નિષ્ણાંતોને આશંકા છે કે આગામી વિવાદ પેંગોંગ લેક પર થઈ શકે છે। અહીં 5 અને 6 મેના રોજ પણ બંને દેશોની સેનાઓ વચ્ચે અથડામણ થઈ ચૂકી છે, પણ હવે જો ભવિષ્યમાં ફરી આવું થયું તો તે અથડામણ ધક્કા મૂકી, પથ્થરબાજી અને દંડાઓ સુધી જ મર્યાદિત નહીં રહે તે નક્કી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક વખત પીએમ નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે। ગલવાન સંકટને લઈ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે નરેન્દ્ર મોદી ખરેખરમાં સરેન્ડર મોદી છે। ભારતીય જનતા પાર્ટીએ રાહુલના આ નિવેદન પર પલટવાર પણ કર્યો છે। રાહુલ ગાંધીએ સરેન્ડર મોદી ટ્વીટમાં ભાંગરો વાટ્યો। બીજેપીએ કહ્યું દુશ્મન દેશની ભાષા। રાહુલ ગાંધી વિરુદ્ધ ભાજપ મોરચે।
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાનો સાધ્યો છે. સંકટને લઈને રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાનો સાધતા કહ્યું કે નરેન્દ્ર મોદી ખરેખરમાં સરેન્ડર મોદી છે. ભારતીય જનતા પાર્ટીએ રાહુલના આ નિવેદન પર પલટવાર કર્યો છે. સાથે જ રાહુલ ગાંધી આ ટ્વીટમાં સરેન્ડરની સ્પેલિંગ ટ્વીટને લઈને ફસાઈ ગયા છે, કારણ કે તેમણે સ્પેલિંગ ખોટો લખ્યો છે. રાહુલ ગાંધીની ટિપ્પણીઓ પર લોકોએ કહ્યું કે તે રાહુલ જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે, જેનો ઉપયોગ દુશ્મન દેશના નેતાઓ પણ કરી રહ્યા છે, તેમને આ માટે માફી માંગવી જોઈએ. બીજેપીએ કહ્યું કે રાહુલ ગાંધી તમામ મર્યાદાઓ તોડી રહ્યા છે. બીજેપી નેતા શાહનવાઝ હુસેને કહ્યું કે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી મોદી માટે જે શબ્દોનો ઉપયોગ રાહુલ ગાંધી કરી રહ્યા છે, તેવા અપમાનજનક શબ્દોનો ઉપયોગ દુશ્મન દેશના નેતાઓ પણ ભારતના પ્રધાનમંત્રી માટે કરે છે. પરંતુ રાહુલ ગાંધી સતત પ્રધાનમંત્રી અને દેશ બંનેનું અપમાન કરી રહ્યા છે. તો આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધીની ટિપ્પણીનો બચાવ કરતા નજરે આવ્યા. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ પણ રાહુલ ગાંધીનો બચાવ કર્યો અને મોદી સરકાર પર ગલવાન ઘાટીની સ્થિતિથી પહોંચી વળવામાં અસફળ ગણાવ્યા. તમને જણાવી દઈએ કે એલએસી પર ચીની સેના સાથે હિંસક ઝડપમાં 20 ભારતીય જવાનોના શહીદ થવાને મામલે રાહુલ ગાંધી સતત પ્રધાનમંત્રી મોદી વિરુદ્ધ ટ્વીટનો મારો ચલાવી રહ્યા છે. રાહુલ ગાંધી સૈનિકોની શહાદતોને લઈ કેન્દ્ર સરકાર પાસે સતત સવાલો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અને હવે વાત કરીશું યોગ કરીશું કોરોનાને હરાવીશુંની. યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધન કરતા યોગના ફાયદાઓ જણાવ્યા. સાથે લોકોને પોતાના ઘરમાં જ યોગ કરવા માટે અપીલ પણ કરી અને કહ્યું કે મહામારીમાં નિયમિત યોગ અને પ્રાણાયામ તમારી ઇમ્યુનિટી વધારી શકે છે. एकजुटता का दिन है. ये विश्व बंधुत्व के संदेश का दिन है. ये वननेस ऑफ ह्यूमननेस का दिन है, जो हमें जोड़े, साथ लाए. वही तो योग है. जो दूरियों को खत्म करे, वही तो योग है. इस साल अंतर्राष्ट्रीय योग दिवस की थीम योगा एट होम एंड योगा विथ फैमिली. बच्चे हो, बड़े हो, युवा हो, परिवार के बुजुर्ग हो, सभी जब एक साथ योग के माध्यम से जुड़ते हैं तो पूरे घर में एक ऊर्जा का संचार होता है. कोरोना पैंडेमिक के कारण आज दुनिया योग की जरूरत को पहले से भी अधिक गंभीरता से महसूस कर रही है. अगर हमारी इम्यूनिटी स्ट्रांग हो तो हमें इस बीमारी को हराने में बहुत मदद मिलती है. खासतौर पर हमारे श्वसन तंत्र यानी कि रेस्पिरेटरी सिस्टम पर अटैक करता है. हमारे रेस्पिरेटरी सिस्टम को स्ट्रांग करने में जिससे सबसे ज्यादा मदद मिलती है वो है प्राणायाम. आपसे मेरा विशेष आग्रह है, आप आसन करते हो, एक्सरसाइज करते हो, जो भी करते हो जरूर करें, लेकिन आप प्राणायाम को अपने डेली अभ्यास में जरूर शामिल करिए. और अनुलोम विलोम के साथ ही अनेक जो प्राणायाम की टेक्निक्स हैं उसे भी सीखिए, उसको सिद्ध कीजिए. भगवान कृष्ण ने योग की व्याख्या करते हुए कहा है, योगः कर्मसु कौशलम, अर्थात कर्म की कुशलता ही योग है. સાધારણ હોય કે ખાસ દરેકે યોગા કર્યા.
સિક્કિમ અને લદ્દાખના ખારદુંગલામાં 18,000 ફીટની ઊંચાઈ પર ભારતીય તિબેટ સીમા પોલીસના જવાનો યોગા કર્યા. બીજી તરફ ભારતીય સેનાના જમ્મુ કાશ્મીરના લાઇટ ઇન્ફેન્ટ્રી બટાલિયને પણ શ્રીનગરમાં યોગા કર્યા. દર વર્ષે આઈટીબીપી દ્વારા જવાનોને ખાસ યોગની તાલીમ આપવામાં આવે છે અને યોગ દિને ખાસ આયોજન કરવામાં આવે છે. કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે ઘરે રહીને ફેમિલી સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાની જાહેરાત કરાઈ હતી. વડાપ્રધાનની આ હાંકલ બાદ વિવિધ રાજ્યના મુખ્યમંત્રીઓ, નેતાઓ અને દેશવાસીઓએ ઘરે જ યોગા કર્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પત્ની અંજલિબેન સાથે ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને યોગ કર્યા, તો રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ ચાવડા જામનગર સ્થિત પોતાના ઘરે યોગ કર્યા. તો કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને લોકગાયિકા ગીતા રબારીએ પણ યોગાભ્યાસ કરી લોકોને યોગ કરો, નિરોગ રહોનો સંદેશો આપ્યો. અને હવે વાત કરીશું સૂર્યગ્રહણની. આ વર્ષનું સૌથી છેલ્લું અને ખતરનાક સૂર્યગ્રહણ દુનિયાના વિવિધ દેશોમાં દેખાયું. સૌથી પહેલા સવારે 9:56 કલાકે દુબઈમાં સૂર્યગ્રહણ દેખાયું, તો અબુધાબીમાં પણ પૂરો સૂર્ય નહીં પણ સૂર્યની રિંગ સાથેનું સૂર્યગ્રહણ દેખાયું. આ ઉપરાંત સિંગાપોર અને દિલ્હીમાં સૂર્યગ્રહણના દ્રશ્યો પણ તમે તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. શ્રીનગરના જુનીમાર વિસ્તારમાં રવિવારે સવારથી ચાલી રહેલું ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. સુરક્ષા દળોએ એક મકાનમાં છુપાયેલા 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. હજુ સુધી તેમની ઓળખ જાહેર કરવામાં આવી નથી. જોકે જમ્મુ કાશ્મીર પોલીસે કહ્યું કે આ આતંકવાદીઓ ઠાર થવા સાથે ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે 4 મુખ્ય આતંકવાદી સંગઠનોના ચીફનો પણ 4 મહિનામાં સફાયો થઈ ગયો છે. રવિવારે દિલ્હી હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય લીધો છે. હવે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણીનું લાઈવ સ્ટ્રીમિંગ થશે, જેથી સામાન્ય જનતા ઘરે બેસીને જ કોર્ટની કાર્યવાહી જોઈ શકશે. હવે સરળતાથી ખબર પડશે કે કોર્ટમાં કયા કેસ પર સુનાવણી ચાલી રહી છે. દિલ્હી હાઈકોર્ટના આદેશ અનુસાર હવેથી દિલ્હી હાઈકોર્ટમાં વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા થનાર સુનાવણી સામાન્ય જનતા લાઈવ સ્ટ્રીમિંગ દ્વારા જોઈ શકશે. તો આ સાથે જ મંતવ્ય લાઈવમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ મંતવ્ય લાઈવમાં આપનું સ્વાગત છે. હવે એક બ્રેકિંગ ન્યૂઝની વાત કરીશું. દેશમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે. 4,20,000ને આ આંક પાર કરી ચૂક્યો છે. દિલ્હીમાં 3,000, તામિલનાડુમાં 2,500 નવા કેસ નોંધાયા છે. સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. 24 કલાકમાં ફરીથી 10,000થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં હાલમાં 1,73,027 કેસ છે જે એક્ટિવ છે. 2,34,714 દર્દીઓ અત્યાર સુધી કોરોના મુક્ત થઈ ચૂક્યા છે, સ્વસ્થ થઈ કોરોનાને માત આપી ચૂક્યા છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝની વાત કરીશું. કોરોના દર્દીઓ માટે રાહતના વધુ એક સમાચાર સામે આવ્યા છે, જેમાં રેમડેસિવિરની ડીસીજીઆઈએ મંજૂરી આપી છે. એક ડોઝની કિંમત 5,000 થી 6,000 રૂપિયા રહેશે. હૈદરાબાદ સ્થિત હેટેરોને આ મંજૂરી મળી ચૂકી છે. ઇન્જેક્ટેબલ ડ્રગ છે રેમડેસિવિર, જે હેટેરો વિદેશમાં દવા મોકલતું જ હતું, જો કે હવે ભારતમાં પણ ઉપયોગ કરવાની મંજૂરી મળી ચૂકી છે. કોરોનાના દર્દીઓ માટે આ રાહતપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જ્યાં હેટેરો વિદેશમાં આ દવા મોકલતું હતું, જેનો ઉપયોગ હવે ભારતમાં પણ કરવામાં આવશે. ભારતમાં પણ તેના ઉપયોગ કરવાની મંજૂરી મળી ચૂકી છે. એક ડોઝની કિંમત 5,000 થી 6,000 રૂપિયા રહેશે. હૈદરાબાદ સ્થિત હેટેરોને આ મંજૂરી મળી છે. ભારતમાં પણ હવે આ દવાનો ઉપયોગ થઈ શકશે. ઇન્જેક્ટેબલ ડ્રગ છે રેમડેસિવિર, કે જેનો ઉપયોગ હવે કરી શકાશે.
કોરોના દર્દીઓ માટે રાહતના વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રેમડેસિવિરને DCGIએ પણ મંજૂરી આપી દીધી છે. સમય એવો ચાલી રહ્યો છે કે કોઈ એમ કહી દે કે એક સારા સમાચાર આવ્યા છે તો ચોક્કસથી આંખોના ભાવા ઊંચા થઈ જાય. ત્યારે આવા જ એક ગુડ ન્યૂઝ જેની દેશ રાહ જોઈ રહ્યું છે તે સામે આવ્યા છે. કોરોના કાળમાં અંતે આવી રાહત. ભારતીય કંપનીને મળી સફળતા. અંતે કોરોનાના ઈલાજ માટે મળી દવા. ફેબીફ્લૂથી થશે કોરોનાનો ઈલાજ. કંપનીએ મંજૂરી મળ્યાની કરી જાહેરાત. ભારતીય કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલને મોટી સફળતા મળી છે. કંપની ફેવિપિરાવિર નામના ડ્રગ્સ પર લાંબા સમયથી રિસર્ચ કરી રહી હતી. આ રિસર્ચમાં સફળતા મળતા જ કંપનીએ ફેબીફ્લુ નામની ટેબ્લેટ બનાવી, જેને અંતે સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલરે તમામ ચકાસણી બાદ મંજૂરી આપી દીધી છે. કંપનીએ એક સત્તાવાર સ્ટેટમેન્ટ રિલીઝ કરીને આ જાહેરાત કરી હતી. કંપનીનો દાવો છે કે કોરોનાના હળવા કે મધ્યમ લક્ષણ ધરાવતા દર્દીને આ દવાથી રાહત થશે. રિસર્ચમાં આ દવાને 88% જેટલી સફળતા મળી હોવાનો પણ કંપનીનો દાવો છે. 103 રૂપિયાની પડશે એક ટેબ્લેટ. પહેલા દિવસે દર્દીને અપાશે 18 ટેબ્લેટ. પછી 14 દિવસ સુધી રોજ 8 ટેબ્લેટ. કોવિડ સ્પેશિયાલિસ્ટનું પ્રિસ્ક્રિપ્શન જરૂરી. 3500 રૂપિયામાં 34 ટેબ્લેટની સ્ટ્રીપ. આ ટેબ્લેટને 14 દિવસ સુધી આપવાનો પ્રસ્તાવિત ડોઝ છે. ટેબ્લેટ પ્રારંભિક વિગતો અનુસાર 103 રૂપિયાનું એક નંગ પડશે. 34 ટેબ્લેટની એક સ્ટ્રીપની કિંમત 3500 રૂપિયા રાખવામાં આવી છે. જોકે સરકાર દ્વારા નિયુક્ત કોવિડ-19ના સ્પેશિયાલિસ્ટના પ્રિસ્ક્રિપ્શન વિના આ દવા આપી શકાશે નહીં. બીજી સૌથી મહત્વની બાબત એ છે કે માત્ર પ્રારંભિક કે હળવા લક્ષણ હોય તેવા દર્દીને જ ડોક્ટરની સલાહ અનુસાર આ દવા આપી શકાશે. આ દવા એકાદ સપ્તાહમાં બજારમાં ઉપલબ્ધ બનશે. કંપનીનો દાવો છે કે એક જ મહિનામાં 80,000 દર્દીને આપી શકાય એટલું ઉત્પાદન કરી લેવાશે. સૌથી મહત્વની વાત એ છે કે પ્રારંભિક સ્તરે જ દર્દીને આ દવાથી રાહત થશે તો આગામી સમયમાં એક્ટિવ કેસ ઝડપથી ઘટી શકે છે. જો કે અહીં એ ખાસ ઉમેરવું રહ્યું કે આ દવા ઈલાજમાં ઉપયોગી છે, પરંતુ આ કોરોનાની રસી નથી. એટલે કે આ દવા કોરોના વાયરસને રોકી શકતી નથી. તેમ છતાં આશાનું એક કિરણ જરૂરથી ઉગ્યું છે. દેશમાં કોરોનાના ઝડપથી સતત વધી રહેલા કેસો વચ્ચે એક રાહતના અને સૌથી મોટા ખુશીના સમાચાર એ છે કે દેશમાં કોરોનાની દવાના ઉત્પાદનને મંજૂરી મળી ગઈ છે અને આ મંજૂરી આપવામાં આવી છે ગ્લેનમાર્ક કંપનીને. હું અત્યારે ભરૂચના અંકલેશ્વર GIDC ખાતે આવેલી ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલના પ્લાન્ટ ખાતે ઊભો છું. આ એ જ મહત્વનો પ્લાન્ટ છે ગ્લેનમાર્ક લાઈફ સાયન્સ લિમિટેડનો, કે જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા જે કોરોનાના દવાના ઉત્પાદનની મંજૂરી આપવામાં આવી છે, આ જ પ્લાન્ટ ખાતે દવા તૈયાર કરવામાં આવી રહી છે. અહીંયા રિસર્ચ અને રો મટીરિયલ તૈયાર કરવાનું કામ ખૂબ મોટા પ્રમાણમાં ગ્લેનમાર્ક કંપની દ્વારા કરવામાં આવે છે અને આ જ રિસર્ચ અને રો મટીરિયલના આધારે કંપની દ્વારા કોરોનાની દવાના ઉત્પાદનને લઈને મંજૂરી માંગવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી તેની પ્રક્રિયા ચાલી રહી હતી અને હવે કેન્દ્ર સરકાર તરફથી ગ્લેનમાર્કને આ દવાના ઉત્પાદનની લીલી ઝંડી આપી દેવામાં આવી છે અને તેને જ પગલે અંકલેશ્વર ખાતેના પ્લાન્ટમાં દવાનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. દેશ માટે જ્યારે આ સૌથી મોટી ખબર હોય, સૌથી મોટા રાહતના સમાચાર હોય, ત્યારે મંતવ્ય ન્યૂઝ સૌથી પહેલા અંકલેશ્વર ખાતેના ગ્લેનમાર્ક ખાતેના પ્લાન્ટ ખાતે પહોંચ્યું છે, જ્યાં કોરોનાની દવાનું રો મટીરિયલ તૈયાર કરવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. કારણ કે કંપની દ્વારા કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોવાઈ રહી હતી અને તે મંજૂરી હવે મળી ગઈ છે. ત્યારે અંકલેશ્વરના પ્લાન્ટ ખાતે રો મટીરિયલ સહિત હરિયાણા ખાતે બડ્ડીમાં જે પ્લાન્ટ આવેલો છે ગ્લેનમાર્કનો, ત્યાં કોવિડ-19ની આ દવાનું ઉત્પાદન મોટા પ્રમાણમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. કંપનીના જે સૂત્રો જણાવી રહ્યા છે તે મુજબ દવાનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું છે અને તે દવા આગામી સપ્તાહથી બજારમાં મળતી થઈ જશે અને જે માહિતી મળી રહી છે તે મુજબ તેનો
એક ટેબ્લેટનો ભાવ 103 રૂપિયા હશે, પરંતુ અત્યારે કોરોનાના સમયમાં ખૂબ જરૂરી હતું કે દવા શોધાય, કોઈ રસી શોધાય, કારણ કે ભારતની અનેક ફાર્માસ્યુટિકલ કંપનીઓ સહિત દેશ વિદેશની કંપનીઓ આ રસી અને દવા શોધવામાં લાગી હતી અને તેમાં ભારતની ગ્લેનમાર્ક કંપનીને સફળતા મળી છે અને આ સફળતા ખૂબ મોટી સફળતા છે. આગામી સપ્તાહથી તેની દવા માર્કેટમાં મળવાની પણ શરૂ થઈ જાય તેવી શક્યતાઓ છે. કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અંકલેશ્વર. ઓડિશામાં પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા સામે સુપ્રીમ કોર્ટે મનાઈ હુકમ આપ્યો હતો. હવે આ મનાઈ હુકમ વિરુદ્ધ 3 વિવિધ અરજીઓ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીને પગલે 18 જૂનના રોજ એક આદેશ આપીને રથયાત્રા સામે રોક મૂકી હતી. યાત્રા 23 જૂને શરૂ થવાની હતી. જગન્નાથ રથયાત્રાને લઈને સુપ્રીમ કોર્ટે લગાવ્યો પ્રતિબંધ. નિર્ણય વિરુદ્ધ હવે 3 પિટિશન થઈ ફાઇલ. સોમવારે હાથ ધરાશે સુનાવણી. પુરી શહેરને બંધ કરીને મંદિરના પૂજારી અને સેવકો દ્વારા રથયાત્રા કાઢવાની માંગ. 23 જૂને જગન્નાથપુરીમાં રથયાત્રાને લઈને સુપ્રીમ કોર્ટે 18 જૂને જ પ્રતિબંધ લગાવી દીધો છે, પણ કોર્ટના આ નિર્ણય વિરુદ્ધ હવે 3 પિટિશન ફાઇલ થઈ ગઈ છે, જેના ઉપર સોમવારે સુનાવણી હાથ ધરાશે. પિટિશનમાં સુપ્રીમ કોર્ટથી રથયાત્રાના સ્વરૂપમાં ફેરફાર કરીને કાઢવાની મંજૂરી ઉપર વિચાર કરવાની માંગણી કરી છે. પુરી શહેરને ટોટલ શટડાઉન કરીને જિલ્લામાં બહારના લોકોનો પ્રવેશ અટકાવીને રથયાત્રા કાઢવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. પુરી શંકરાચાર્યનો સવાલ: વર્ષો જૂની પરંપરા તૂટશે તો ભગવાન માફ કરી દેશે? શ્રી જગન્નાથજી મંદિર પ્રબંધ સમિતિના અધ્યક્ષ અને પુરીના ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેબે પણ રાજ્ય સરકારને સુપ્રીમ કોર્ટના નિર્ણય વિરુદ્ધ તરત અપીલ કરવાનો પત્ર લખ્યો છે. પુરી પીઠના શંકરાચાર્ય સ્વામી નિષ્લાનંદ સરસ્વતીએ પણ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે તેઓ આ મામલે ફરી વિચાર કરે. તેમણે પુરી મઠથી આપેલા પોતાના એક નિવેદનમાં કહ્યું કે કોઈ આસ્તિક મહાનુભાવની આ ભાવના હોઈ શકે છે. જો આ દશામાં રથયાત્રાની મંજૂરી આપવામાં આવે તો ભગવાન જગન્નાથ ક્યારેય માફ કરશે નહીં, પણ જો પ્રાચીન પરંપરાને ભૂલી જશું તો શું ભગવાન જગન્નાથ માફ કરી દેશે? કોર્ટ ધાર્મિક મામલાઓમાં અમારી પાસેથી લે સલાહ. જગન્નાથ મંદિર પુરી પીઠના શંકરાચાર્યના અધિકાર ક્ષેત્રમાં આવે છે, પરંપરા પ્રમાણે પણ અને હાઈકોર્ટ પ્રમાણે પણ. એવામાં સુપ્રીમ કોર્ટની પણ જવાબદારી છે કે ધાર્મિક અને આધ્યાત્મિક મામલાઓમાં અમારી સલાહ લેવામાં આવે. જજે તેના ઉપર ફરી એકવાર વિચાર કરવો જોઈએ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. કચ્છથી. કચ્છમાં ચરસ ઝડપાયું છે. કચ્છ પોલીસે મહા ઓપરેશન પાર પાડ્યું છે. ચરસ ઝડપી પાડવામાં આવ્યું છે. દરિયાઈ વિસ્તારમાં 206 ચરસના પેકેટ કબજે કરવામાં આવ્યા છે. જખૌ મરીન પોલીસ દ્વારા 186 ચરસના પેકેટ જપ્ત કરાયા છે. ગઢસીસા પોલીસ દ્વારા 18 પેકેટ કબજે કરાયા છે. અંદાજે 3 કરોડ રૂપિયાનું ચરસ કબજે કરવામાં આવ્યું છે. વધુ વિગતો મેળવીશું સંવાદદાતા કૌશિક છાયા પાસેથી. કૌશિક, શું વિગતો? જી, છેલ્લા 1 મહિનાથી કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ચરસના પેકેટો એક પછી એક કબજે કરવામાં આવી રહ્યા હતા. ત્યારે આજે પશ્ચિમ કચ્છ પોલીસે મહા ઓપરેશન બહાર કર્યું હતું અને કચ્છના દરિયાઈ વિસ્તારમાં આ ઓપરેશન દરમિયાન 206 ચરસના પેકેટો કબજે કરવામાં આવ્યા છે, જેની કિંમત 3 કરોડથી ઉપરનું હોવાનું પણ જાણવા મળે છે. પશ્ચિમ કચ્છના પોલીસ વડા સૌરભ તોલંબિયાના જણાવ્યા પ્રમાણે જખૌ મરીન અને ગઢસીસા પોલીસ દ્વારા આ મહા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને ખાસ કરીને દરિયાઈ વિસ્તારોમાં આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને અંતે 206 પેકેટો મળી આવ્યા છે. આ અગાઉ પણ ચરસના પેકેટો મળી આવવાની ઘટનાઓ પણ બની છે. ત્યારે દરિયાઈ વિસ્તારમાં ડ્રગ્સની હેરાફેરી થતી હોય તે એક હકીકત છે. જી બિલકુલ કૌશિક, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો આ તરફ બોટાદની મહિલાએ ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના 2 સંતો અને લાઠીના નારાયણનગર ગામના સતદેવીદાસ આશ્રમના સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. મહિલા આ 3 સાધુ સામે દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બોટાદની મહિલાએ આક્ષેપ કર્યો હતો કે ગઢડા જૂના સ્વામિનારાયણ મંદિરના જગદીશ ભગત અને ભાવેશ ભગત
તેમજ સત દેવીદાસ આશ્રમના રઘુરામ ભગત મજૂરી કામના બહાને નારાયણનગર ગામ બોલાવતા હતા અને દુષ્કર્મ આચરતા હતા. મહિલાએ ત્રણેય સાધુઓ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. તે બનાવ 1.5 વર્ષ પહેલા નારાયણનગરમાં બન્યો હતો, પરંતુ આજ સુધી મહિલાએ આ ત્રણેય વિરુદ્ધ કોઈ ફરિયાદ નહોતી નોંધાવી. હવે મહિલાએ હિંમત દાખવી ત્રણેય સાધુ વિરુદ્ધ દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આથી પોલીસે ત્રણેય સાધુની ધરપકડ કરી લીધી છે અને નિવેદનો લેવાની તજવીજ હાથ ધરી છે. 7 વખત દુષ્કર્મ આચર્યું હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે. તો મંતવ્ય લાઈવમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.